हेलो बच्चों, कैसे हो। मेरा नाम प्रीतेश सर है। मैं आपको फिजिक्स पढ़ा रहा हूँ। ओके। अच्छा, गुजराती मीडियम फिर से बोल, कोई बात नहीं, अब हम गुजराती में बात करेंगे। अच्छा, पहले तो अभी हिंदी चल रहा है। આપણે એક 1.1 થી 1.9 સુધીના ઉદાહરણ ગયા પીરિયડ સુધીમાં પતી ગયા છે. ઓકે. આગળના વિડીયો જોવાના બાકી હોય તો પ્લેલિસ્ટમાં છે. અને હું હેન્ડ રિટન જે બી લખું છું એ તમારે લખવાની જરૂર નથી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે. અને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી કરી લો. તમે પણ કરી લો અને તમારા મિત્રને બી શેર કરો. ઓકે, સારું. હવે આપણે ઉદાહરણ 1.10, ઉદાહરણ 1.10, 1.11 ને 1.12 ત્રણે ત્રણ દાખલા, ત્રણે ત્રણ ઉદાહરણ બોર્ડ માટે તમારે મારા તરફથી તૈયાર રાખવાના છે. આ તો પૂછાઈ બી ગયું છે બોર્ડમાં એકવાર. ઓકે. ઉદાહરણ 1.10 માં તમને આકૃતિ આપી દીધેલી છે. અહીં આગળ એક ઘન છે. આ ઘનની ડાબી બાજુ છે, ડાબી સરફેસ, ડાબી બાજુનું પૃષ્ઠ, જમણી બાજુનું પૃષ્ઠ. આ જે દિશા આપી છે એ લેફ્ટ સાઈડ, સરફેસની લેફ્ટ સાઈડ, એટલે એને લેફ્ટ સાઈડ એટલે આ ડેલ્ટા એસ ની તમને દિશા આપેલી છે. અહીં પણ ડેલ્ટા એસ ની દિશા આપેલી છે. હંમેશા આ ક્ષેત્રફળ સદિશ કહેવાય. એ પૃષ્ઠને લંબ જ હોય. આ ઊભું છે તો આડું, આ ઊભું છે તો આડું. હવે વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર તમને જે આપ્યું છે અહીં આગળ, આ જે વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું છે, બરાબર, આ તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થોડુંક મોટું કરીએ આપણે. હજી થોડુંક ઊંચું. હવે આવી ગયું. ઓકે, યસ. આ આપેલું છે તો તમને એક્સ ઘટક, વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક આપેલો છે. ઓકે. હવે એક્સ ઘટક એટલે એક્સ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં છે એટલે અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર આમ થશે. અહીં આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે. અને અહીં પણ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જ છે. કેમ બંનેમાં જો ક્ષેત્રફળ સદિશ તો પૃષ્ઠને લંબ જ હોય, ઊભા છે બે પૃષ્ઠ એટલે, પણ અહીં આગળ આ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, આ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે. આ બાજુ જુઓ તો બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે બેની વચ્ચેનો ખૂણો 180 કહેવાય. અને આ બંને એક જ દિશામાં છે તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી કહેવાય. બરાબર છે. આ બાજુ માટે થીટા બરાબર 180 ડિગ્રી કહેવાય અને આ બાજુ માટે થીટા બરાબર 0 ડિગ્રી કહેવાય. ઓકે. તમને અહીં શું આપ્યું છે? ઈ ઓફ એક્સ આપેલું છે. તો ઈ ઓફ એક્સ, આ એક્સ છે. ઈ ઓફ એક્સ શું આપેલું છે? તો ઈ ઓફ એક્સ તમને આલ્ફા એક્સ રેસ ટુ 1/2 એવું આપેલું છે. હવે તમારે લેફ્ટ સાઈડનું ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે વિદ્યુત ક્ષેત્ર અને રાઈટ સાઈડનું વિદ્યુત ક્ષેત્ર બંને મેળવવાનું. તો લેફ્ટ સાઈડનું ઉગમ બિંદુ, આ ઉગમ બિંદુ છે, અહીંથી કેટલા અંતરે છે? એ જેટલા અંતરે. સાંભળજો હો, આ જે અંતર છે એ જેટલું અંતર છે અને અહીં સુધીનું અંતર આ એ અને આ એ 2a. સાંભળજો, અહીં આગળ આ એ જેટલું અંતર છે અને એને આપણે આમ બતાવીએ. આપણે એ જેટલું અંતર
અને બીજું પૃષ્ઠ છે ત્યાં 2a જેટલું અંતર, 2a, તો અહીંથી આટલે સુધીનું આ રાઈટ સાઈડનું પૃષ્ઠ કહેવાય અને આ લેફ્ટ સાઈડનું કહેવાય, બરાબર છે. તો અહીં આગળ આ કેટલા અંતરે છે? એ અંતરે. તો એક્સ અક્ષ પર એ અંતરે, તો ઈ અહીં ઈ એક્સ અક્ષ પર કેટલા અંતરે? એ અંતરે. અને આ બીજું પૃષ્ઠ છે રાઈટ સાઈડનું, લેફ્ટ સાઈડનું એ અંતરે અને રાઈટ સાઈડનું છે 2a અંતરે. તો આવું લખાય. તો એનો મતલબ જ્યાં એક્સ છે ત્યાં એ લખવાનું. તો આલ્ફા એક્સ ની જગ્યાએ a રેઝ ટુ 1/2, બરાબર છે, 1/2. એવી રીતે જ્યાં એક્સ છે ત્યાં 2a લખવાનું. તો આલ્ફા એક્સ ની જગ્યાએ 2a ની ઉપર 1/2 ઘાત, 1/2, બરાબર છે. હવે અહીં આગળ એટલે આલ્ફા 2 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ 2 અને e ની 1/2 ઘાત તો ખરી જ. આવું થયું, બરાબર. પહેલા તો તમે ex ઉપરથી el અને er ડાબી સાઈડનું વિદ્યુત ક્ષેત્ર અને જમણી સાઈડનું વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢ્યું. હવે તમને આલ્ફાની કિંમત આપેલી છે. જુઓ, તમને આલ્ફાની વેલ્યુ આપેલી છે. તમારે પહેલું શું શોધવું છે? ઘનમાંથી પસાર થતું ફ્લક્સ. ઘનમાંથી એટલે આ બે પૃષ્ઠમાંથી જ પસાર થતું ફ્લક્સ જોવાનું, બીજું બધું નહીં. આપણે ડાબી સાઈડનું અને જમણી સાઈડનું. તો આપણે ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ જોઈએ આપણે, બરાબર છે. તો ઘનમાંથી આપણો એ આન્સર છે. તો ઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એને સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો કુલ ફ્લક્સ એટલે ફાઈ. તો ડાબી સાઈડનું ફ્લક્સ પ્લસ જમણી સાઈડનું ફ્લક્સ એટલે ડાબી સાઈડનું પ્લસ જમણી સાઈડનું, રાઈટ સાઈડનું. હવે એની કિંમત મૂકવાની. તો પહેલા પાર્ટીશન લઈ લઈએ આપણે. તો પહેલા પાર્ટીશન લગાવી દઈએ આપણે. તો અહીંથી ઓકે. હવે આપણે અહીં આગળ ફાઈ ઇઝ ઇક્વલ ટુ, હવે સાંભળજો, ડાબી સાઈડનું ફ્લક્સનું સૂત્ર શું પહેલા તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પણ અહીં ડાબી સાઈડનું છે ફ્લક્સ, તો અહીં ડાબી સાઈડનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું અને ડાબી સાઈડનું વિદ્યુત ક્ષેત્ર લઈએ, બરાબર છે. ત્યારે તમારે થીટા કેટલો છે? 180. એવી રીતે ફરી હવે જમણી બાજુનું ફ્લક્સનું સૂત્ર શું છે? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. તો થીટા તરીકે જમણી બાજુ થીટા કેટલો છે? 0 ડિગ્રી છે. અને જમણી બાજુનું ફ્લક્સ છે, તો જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર ઈ આર લેવાનું. હવે કિંમતો મૂકવાની. તો ઈ એલ ની કિંમત જો, તો અહીંથી ઈ એલ ની કિંમત શું છે? આલ્ફા એ રેઝ ટુ 1/2. ક્ષેત્રફળ એટલે આ સપાટીનું. તો અહીં સપાટી ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુની લંબાઈનો વર્ગ, બરાબર ને. ચોરસનું ક્ષેત્રફળ લંબાઈનો વર્ગ. તો બાજુની લંબાઈ એ છે, તો એ નો વર્ગ આ થયું. અને cos 180 ની કિંમત -1 થાય, યાદ રાખવાનું. એવી રીતે ઈ આર, તો ઈ આર આપણે શું આવ્યું છે? તો આલ્ફા √2 એ રેઝ ટુ 1/2. આ ઈ આર ની કિંમત મૂકી. ડેલ્ટા એસ એટલે શું છે? આ જે બાજુ છે એ ચોરસ છે, ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુની લંબાઈનો વર્ગ એટલે e નો વર્ગ. અને cos 0 ની વેલ્યુ 1 એ તમારે યાદ રાખવાની છે. તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ, બધામાંથી કોમન શું નીકળે છે? તો બધામાં આલ્ફા છે, બધામાં એ રેઝ ટુ 1/2, બધામાં એટલે બંનેમાં એ રેઝ ટુ 1/2 છે, બંનેમાં e નો સ્ક્વેર છે, બરાબર છે. તો રહ્યું શું? આમાંથી આટલું નીકળી ગયું, -1 રહ્યા, પ્લસ આ બધું નીકળી ગયું, શું રહ્યું? વર્ગમૂળ 2 રહ્યા. હવે તમારે આની કિંમત મૂકવાની છે. તો આલ્ફાની કિંમત તમને રકમમાં આપી છે 800. એની કિંમત જુઓ રકમમાં છેલ્લે આ રહી, એની વેલ્યુ છે ને
તો એની વેલ્યુ શું છે 0.1 તો 0.1 એની 1/2 ઘાત ફરી એની વેલ્યુ 0.1 એનો વર્ગ અહીં વર્ગમૂળ વાળું પહેલા ધન વાળું પહેલા લખીએ ઋણ વાળું મૂલ્ય પછી લખીએ તો ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ હવે આનું વર્ગમૂળ તો આ તો 800 ખરા જ સાંભળજો 800 ખરા જ વર્ગમૂળ કરીએ એકનું વર્ગમૂળ તો એક જ થાય પણ વર્ગમૂળ કરીએ તો પોઈન્ટ શું થશે વર્ગમાં પોઈન્ટ ડબલ થઈ જાય અને અહીં એ પોઈન્ટ એકનું વર્ગમૂળ ચલો કેલ્સીમાં કાઢો તો પોઈન્ટ એકનો વર્ગ તો ખ્યાલ છે આપણને આ પોઈન્ટ એકનો વર્ગ તો એક જ પણ વર્ગ કરીએ એટલે પોઈન્ટ ડબલ થઈ જાય એટલે 0.01 ચલો આ તો ક્લિયર છે આનું વર્ગમૂળ અને આ પણ એવું ને એવું √2 - 1 ચલો કેલ્સીનો ઉપયોગ કરો 0.1 નું વર્ગમૂળ કહો તો ચલો મને શું થશે બાળકો લાવે છો ને કેલ્સી કરો શું થયું બોલો બોલો 0.316 હા 0.316 તો 0.316 ઓકે અચ્છા હવે કેલ્સીનો ઉપયોગ કરો આ 3 નો ગુણાકાર કરો ચલો 3 નો ગુણાકાર શું થશે અને વર્ગમૂળ 2 ની કિંમત મૂકી દો ચલો એવું હોય તો બધાની કિંમત મૂકીએ અહીં આગળ આપણે વર્ગમૂળ 2 ની કિંમત શું છે બોલો તો આવડે ને ભાઈ વર્ગમૂળ 2 ની કિંમત 1.414 એમાંથી 1 જશે એટલે 0.414 અહીંયા મૂકી દેવી હતી ને તો અહીં સીધો જવાબ આવત લો એવું કરીએ એક સ્ટેપ ઓછું થાય આપણું ખોટા સ્ટેપ વધારવાની ક્યાં જરૂર છે અહીંયા જ મૂકી દઈએ ને કિંમત તો પહેલા વર્ગમૂળ 2 લખ્યું પછી -1 પણ વર્ગમૂળ 2 એટલે 1.414 અને એમાંથી 1 જાય એટલે 0.414 આની કિંમત મૂકી છે તો એવું ખબર પડવી જોઈએ કે આ આની કિંમત છે તો એવું બતાવી દઈએ આ આની વેલ્યુ છે ઓકે અને આ બધાનો ગુણાકાર કરો તો ચલો કેલ્સીનો યુઝ કરો તો 1.05 1.05 એકમ લખવાનો એકમ શું થશે ચલો તો ફ્લક્સ એટલે ઈ નો એકમ ન્યૂટન પર કુલમ બરાબર છે અને ડેલ્ટા એસ નો મીટર સ્ક્વેર થઈ ગયો આ ફ્લક્સ નો એકમ થઈ ગયો એકમ લખવાનો ભૂલવાનો નહીં આન્સર આપણે શેમાં લખીએ છીએ ફ્રેમ કરીને લખીએ છીએ ચલો અને આપણે ફ્રેમમાં મૂકી દીધો સિમ્પલ શું કર્યું સરે ધ્યાન આપજો એક સ્ટેપ વધાર્યું નથી પહેલા કોમન કર્યા તો અહીં -1 રહ્યા અને અહીં વર્ગમૂળ 2 રહ્યા હવે અહીં આલ્ફાની વેલ્યુ આપી છે રકમમાં એની વેલ્યુ આપી છે 0.1 તો 0.1 નું 1/2 ઘાત તો 0.1 નો વર્ગ અહીં વર્ગમૂળ 2 ની કિંમત અને -1 પાછળ લખ્યા 1.414 માંથી 1 ગયા એટલે 0.414 આનું વર્ગમૂળ કેલ્સીમાં તમારે યાદ રાખવાની જરૂર નહીં કેલ્સીનો ઉપયોગ થાય છે બોર્ડમાં બરાબર છે આનો વર્ગ આ બધાનું કરશો એટલે આટલો જવાબ આવે છે ઓકે થઈ ગયું ક્લિયર દાખલો એક્ઝામમાં બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો છે ફરી પૂછાવાની શક્યતા છે આ ક્લિયર થવું જોઈએ અહીં ઈ અને આ ડેલ્ટા એસ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં થાય છે અને એક જ દિશામાં થાય છે બરાબર છે કેમ આ દિશા ઈ ની દિશા કેમ આમ જ રાખી એક્સ ઘટક છે એટલે એક્સ અક્ષની દિશામાં જ હોય ઈ ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ હોય એટલે આ પૃષ્ઠ છે તો આમ અને આ પૃષ્ઠને આમ હોય ખ્યાલ આવી ગયો સાત ચલો એના પછીનો દાખલો લઈએ આપણે હવે જો અહીં આગળ તમને એક વિદ્યુત ક્ષેત્ર સાંભળજો અહીં તમને x ગ્રેટર ધેન 0 માટે તમને e ની વેલ્યુ આલી છે અને x લેસ ધેન 0 માટે પણ તમને e ની વેલ્યુ આપેલી છે આ કોના માટે પણ x લેસ ધેન 0 માટે બરાબર છે
તો સાંભળજો, આ બાજુ x ગ્રેટર ધેન કહેવાય. તો x ગ્રેટર ધેન માટે એની વેલ્યુ +200 આવી લેવાની, અને ઈ આ દિશામાં છે, આમાં ઈ આ દિશામાં, આમાં ઈ આ દિશામાં. ઓકે, સારું. હવે સાંભળજો, તો આના માટે જમણી બાજુ, જ્યારે જમણી બાજુનું વિદ્યુત ક્ષેત્ર શોધો ને ત્યારે +200 આવી લેવાનું. ડાબી બાજુ આના માટે જ્યારે શોધીએ ને ત્યારે -200 આવી લેવાનું, એવું કહ્યું છે. અને આ જે નળાકાર છે, જે ગાઉસિયન સપાટી છે, બરાબર છે, એની લંબાઈ તમને કેટલી આપેલી છે? 20. અને એની ત્રિજ્યા કેટલી આપેલી છે? 5. બરાબર છે, સારું. તમને એટલે આટલું 20 છે, તો એક બાજુ +10 સેન્ટીમીટર, આ બાજુ -10 સેન્ટીમીટર. જો થયું એવું. અને આ જે સપાટ આ સિલિન્ડર છે, એટલે નળાકાર છે, એની બે ગોળ સપાટીઓ હોય, એની બે સપાટ બાજુઓ, બરાબર છે. એની આની ત્રિજ્યા 5, આની એ 5 જ કહેવાય, બરાબર. બંનેના ક્ષેત્રફળ સરખા જ હોય. હવે સાંભળજો, અહીં આગળ તમારે વિદ્યુત ક્ષેત્ર, આ દિશા અહીં આગળ ખોટી દિશા કઈ છે? અહીં આગળ, હા, પણ ડાબી બાજુ છે ને, અહીં આગળ -I². ઓકે, હવે સાંભળજો, તમારે આગળ શું કે છે? જુઓ, એક બાજુ x બરાબર +10 સેન્ટીમીટર ને બીજી બાજુ x બરાબર -10 સેન્ટીમીટર છે. આકૃતિ આપેલી છે, બરાબર. દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે? એટલે આ સપાટ બાજુમાંથી આ સપાટ બાજુમાંથી બહાર આવતું આપણે ફ્લક્સ શોધવાનું છે. તો આપણે ફ્લક્સ શોધીએ. તો પહેલા આ પહેલી સપાટ બાજુમાંથી શોધીએ, બરાબર છે. તો એને ડાબી સાઈડનું ફ્લક્સ કહેવાય. તો ડાબી સાઈડનું ફ્લક્સ, તો ફ્લક્સનું સૂત્ર શું? તો ફ્લક્સનું સૂત્ર E∆S cos θ. આવું થાય, પણ થીટા તરીકે શું આવશે અહીં આગળ? હવે સાંભળજો, તમારે અહીં આગળ તમને આ જે દિશા છે, બરાબર છે, તો બંનેમાં જો કિંમત મૂકીએ તો બેની વચ્ચે જો બંનેની દિશા શું છે? એક જ દિશા છે. તો એક જ દિશા એટલે થીટા શું આવશે? 0. બરાબર. cos 0 ની વેલ્યુ શું થશે? 1 થશે, બરાબર. સારું. હવે સાંભળજો, બધાનું ધ્યાન અહીં. બે રીતે થાય. આમાં દિશા આ બાજુની આપેલી છે, આ દિશા એટલે કઈ દિશા કહેવાય? -I. સાંભળજો, અને -I દિશા કહેવાય. આ -I ની દિશા કહેવાય, અને આ +I ની દિશા કહેવાય. હવે જ્યારે વેલ્યુ લો ને ત્યાં ધ્યાન રાખજો અહીં આગળ. તો સાંભળજો, હવે ડાબી સાઈડનું ફ્લક્સ, હવે અહીં આગળ -I ની દિશા લઈ લીધી, તો મૂલ્ય, આ તો દિશા થઈ -I, તો મૂલ્ય કેટલું થયું? ફક્ત 200. ખ્યાલ આવે છે કે નહીં? આની દિશા કઈ લીધી આપણે? -I, બરાબર છે, -I. તો -I દિશા લીધી, તો એનું ફક્ત મૂલ્ય શું કહેવાય? તો 200. તો અહીં આગળ 200 લેવાનું, બરાબર છે. ∆S એટલે આનું શું થાય? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ શું થશે? πr², πr². r કેટલું છે? 5 સેન્ટીમીટર. તો એને શામાં ફેરવવું પડે? મીટરમાં ફેરવવું પડે, બરાબર છે. પણ એનો શું લેવાનો? πr². અને cos 0 ની વેલ્યુ શું થશે? તો cos 0 ની વેલ્યુ 1, બરાબર છે. હવે અહીં આગળ તો ડાબી સાઈડનું ફ્લક્સ, તો પાઈની કિંમત 200 તો ખરા જ, બરાબર છે. પાઈની જગ્યાએ શું લખાય? 3.14 લખાય. પછી 5 નો વર્ગ શું થશે? 25. 5 નો વર્ગ 25, અને ઘાતની ઉપર ઘાત, બે ઘાતનો ગુણાકાર. થઈ ગયું. હવે કેલ્સીનો ઉપયોગ કરો અને ડાબી બાજુનું ફ્લક્સ, ચલો મને કહો તો શું થશે? ડાબી બાજુનું ફ્લક્સ, ડાબી બાજુનું ફ્લક્સ
કહો ચલો શું થશે? કોણ કે છે? હા બોલો, કેટલું આવ્યું? 1.57. ઓકે, 1.57 અહીં લખીએ આપણે, ના સામે લખીએ, ચલો ને પાર્ટીશન લગાવી દઈએ આપણે. લો પાર્ટીશન લગાવી દઈએ આપણે. 1. ડાબી સાઈડનું ફ્લક્સ તો 1.57 એકમ કયો થશે? તો આ તો ફ્લક્સ છે, તો ફ્લક્સનું સૂત્ર તો ઈ ડેલ્ટા એસ. ઈ નું શું થાય? ન્યૂટન પર કુલમ ને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. આ આપણો શું થયો? આન્સર. આન્સર આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમમાં લખીએ છીએ, તો કરી દો ચલો. આ આવી ગઈ આપણી ફ્રેમ. ઓકે, સારું. હવે આ તો ડાબી સાઈડ. આપણને એવું કહ્યું છે કે દરેક સપાટ બાજુ, દરેક એટલે સાંભળજો, આ સપાટ બાજુનું શોધ્યું. હવે આ સપાટ બાજુનું શોધીએ એટલે આપણે જમણી બાજુનું ફ્લક્સ. તો જમણી બાજુનું ફ્લક્સ કરીએ આપણે. તો જમણી બાજુનું ફ્લક્સ લઈએ આપણે. તો જમણી બાજુનું તો આવું જ સૂત્ર લેવાનું, બરાબર છે? તો શું થાય? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. આમાં પણ બંને એક જ દિશામાં છે એટલે થીટા શું થશે? 0. અને આ કિંમત ક્યાંથી, દિશા, આ ખૂણો ક્યાંથી લીધો આપણે? તો આકૃતિ પરથી. આકૃતિ પરથી ખબર પડી? અહીં પણ લખવું હોય તો અહીં પણ તમે લખી શકો છો કે આ ખૂણો ક્યાંથી લીધો આપણે? તો આકૃતિ પરથી. ઓકે, હવે અહીં આગળ સાંભળજો, જમણી બાજુ. તો જમણી બાજુની વાત કરીએ તો મૂલ્ય કેટલું આલ્યું છે? મૂલ્ય ઈનું મૂલ્ય કેટલું છે? તો 200. તો 200. ડેલ્ટા એસ એટલે શું થાય? આનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર. તો પાઈ આર સ્ક્વેર, આર એટલે 5 સેન્ટીમીટર જ છે. તો 5 પણ સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 10⁻² ઘાત. એનો શું લેવો પડે? વર્ગ. અને cos 0 ની વેલ્યુ શું થાય? 1. એટલે જમણી બાજુનું ફ્લક્સ તો 200, પાઈની વેલ્યુ મૂકવાની 3.14, આનો વર્ગ કરવાનો, 5 નો વર્ગ 25, ઘાતની ઉપર ઘાત, બે ઘાતોનો ગુણાકાર. એક ના લખીએ તો ચાલે. તો જમણી બાજુનું ફ્લક્સ, ચલો કોણ લખાવશે? એનું એ જ થશે ને, જુઓ તો આની આ જ વેલ્યુ છે તો આનું આ જ આવશે. 1.57 ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. તો જવાબને આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને. તો આપણે એને ફ્રેમ કરી દીધી. હવે સાંભળજો, આ આપણે એ કર્યો. હવે આપણે શું કરવું છે? બી. તો બી શું છે? નળાકારની વક્ર બાજુમાંથી, નળાકારની વક્ર બાજુમાંથી કેટલું ફ્લક્સ થાય છે? તો વક્ર બાજુ એટલે આ કહેવાય. આ નળાકાર હોય તો આને વક્ર બાજુ કહેવાય. એટલે અહીં આગળ તો ડેલ્ટા એસ તો સપાટીને લંબ હોય અને ઈ ની દિશા તો એક્સ ઘટક આલ્યો છે તમને. ઈ નો કયો ઘટક આલ્યો છે? હા, કેમની ખબર પડે? આઈ કેરેટ છે. તો આઈ કેરેટની દિશા આ બાજુ ઉગમ બિંદુથી જમણી બાજુ છે ને, તો જમણી એટલે x ગ્રેટર ધેન 0. તો x ગ્રેટર ધેન 0 માટે ઈ ની દિશા આઈ કેરેટ છે. આઈ કેરેટ એટલે આ બાજુની દિશા. તો બેની વચ્ચેનો ખૂણો કેટલો થયો? જુઓ તો, બેની વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 નો. અહીં આગળ થીટા બરાબર કેટલો લેવાશે? 90. બરાબર છે? આ બંનેમાં થીટા બરાબર 0 લેવાશે, અહીં થીટા બરાબર 90. તો મૂકી દઈએ આપણે વેલ્યુ. તો શું થશે? આપણે અહીં આગળ શાના ઉપરનું શોધવું છે? કઈ? વક્ર બાજુ. તો હવે આ આપણું બી છે, બી, અને એમાં ફ્લક્સ શોધીએ છે પણ શાના માટે? વક્ર સપાટી માટે. વક્ર સપાટી માટે આવું લખી દઈએ. તો ફ્લક્સનું સૂત્ર શું થશે? તો ઈ ડેલ્ટા એસ ઇન્વેજ ઈ ડેલ્ટા એસ કોસ થીટા. પણ થીટા તરીકે ખૂણો કેટલો છે? 90. તો 3 માં આપણે સૂત્ર તો ઈ ડેલ્ટા એસ કોસ થીટા જ લેવાનું છે. હવે હમણાં
મૂલ્ય મૂકવાની જરૂર નથી. સર કેમ એવું? તો cos 90 ની કિંમત શું છે? 0. અને 0 જોડે બધું ગુણાશે તો આન્સર શું આવશે? 0 જ આવશે. તો આ ફ્લક્સ મળી ગયું આપણને. કઈ? વક્ર સપાટીનું ફ્લક્સ. મને બહુ જ અગત્યની વાત યાદ આવી છે, જેમાં તમારું પણ ધ્યાન ગયું નથી. બોલો શું છે વાત? એ પહેલાનો એકમ લખી દઈએ આપણે. બોલો કઈ વાત છે? એકમ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. કહું તમને, હજી તો આમાં સી લેવાનું છે, ડી લેવાનું છે આપણે. પણ એ પહેલા તો આમાં બી કર્યો એવી રીતે આના આગળના દાખલામાં પણ બી છે, એ તમને ખ્યાલ છે? જુઓ તો, જો આ એ શોધ્યો આપણે, બરાબર ને? પછી બી શું છે? ઘનની અંદરના વિદ્યુતભારની ગણતરી કરો. એ તો રહી ગયું છે ને, આપણે કરીએ છીએ. હવે પેલો દાખલો આપણે પતાવીએ પછી આમાં બી લખી દઈએ, બરાબર? નાનું જ છે પણ જો આવું ધ્યાનમાં આવવું જોઈએ દાખલા ગણેલા હોય તો. ચલો બી થયો. હવે સી લઈએ. તો સી માં શું કહ્યું છે? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. કુલ ફ્લક્સ એટલે આ બધા ફ્લક્સ, લેફ્ટ સાઈડ નું ફ્લક્સ એટલે આમાંથી, રાઈટ સાઈડ નું ફ્લક્સ એટલે આ સપાટ બાજુમાંથી, અને આ વક્ર સપાટી, ત્રણે ત્રણનો શું કરવાનો? સરવાળો કરવાનો. તો અહીં આપણે ત્રીજો પોઈન્ટ લઈએ એટલે સી લઈએ. તો નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ. તો કુલ ફ્લક્સ ફાઈ ટોટલ એવું લખવું એટલે લખાય. તો લેફ્ટ સાઈડ નું ફ્લક્સ, રાઈટ સાઈડ નું ફ્લક્સ અને વક્ર સપાટીનું ફ્લક્સ. ખાલી વક્ર એવું લખશો તો પણ સમજી જવાય, બરાબર? વક્ર સપાટી. હવે તો કુલ ફ્લક્સ, લેફ્ટ સાઈડ નું ફ્લક્સ 1.57 હતું, રાઈટ સાઈડ નું પણ 1.57 હતું, અને આનું તો 0 હતું. યાદ છે ને? જુઓ બતાવું આગળ. આ 1.57 અને આ પણ 1.57 ને આ તો 0 છે એટલે ત્રણેયનું ટોટલ કરો. ચલો તો શું થશે? 1.57 ને 1.57 એટલે 7 ને 7 14 4 વધી પડી 1, 5 ને 5 10 ને 1 11 1 વધી પડી 1, પોઈન્ટ ની પોઈન્ટ 1 1 ને વધી 1 એટલે 3 3.14. એકમ શું આવશે? ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. આ આપણો જવાબ છે. જવાબને આપણે કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને. લો હવે આપણે આયા ડી. તો ડી લખીએ. ડી પણ ડી માં શું માંગ્યું છે આપણને? તો ડી ની અંદર નળાકારની અંદર કુલ કેટલો વિદ્યુતભાર છે? તો નળાકારની અંદરનો આપણે શું કરવો છે? વિદ્યુતભાર શોધવો છે. તો આપણી જોડે ફ્લક્સ છે. તો આપણી જોડે ફ્લક્સનું સૂત્ર આવું છે, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સિલોન 0. તો નળાકારની અંદરનો વિદ્યુતભાર, બરાબર છે? તો આપણે આ ક્યુ શોધવાનો છે. તો એને કરતા બનાવી દો આમાંથી. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અને આમ લઈ જાઓ એટલે ફ્લક્સ એપ્સિલોન 0. તો કિંમત મૂકો. ફ્લક્સ આપણે ઉપર શોધ્યું એ 3.14. એપ્સિલોન 0 ની કિંમત તો તમને યાદ છે 8.85. ના યાદ હોય તો યાદ કરી લેજો. ગુણ્યા 10 ની -12 ઘાત. તો વિદ્યુતભાર, ચલો આનો ગુણાકાર કરીને મને દશાંશ પદ્ધતિ પ્રમાણે જવાબ કહો તો શું આવશે? હા બોલો. 2.78 ગુણ્યા 10 ની કેટલી ઘાત? -11 ઘાત. 2.78 ગુણ્યા 10 ની -11 ઘાત. એકમ કયો લખશો? બોલો. 11 ઘાત. અને એકમ વિદ્યુતભાર છે એટલે કુલમ. આપણો જવાબ થયો. જવાબને આપણે ફ્રેમમાં મૂકી દઈએ. લો થઈ ગયો. આ પતી ગયો દાખલો. હવે નવો દાખલો લઈએ. સાંભળો, એ પહેલા આપણે જે પહેલો દાખલો લીધો આજે 1.10, એમાં બી રહ્યો ને આપણે? હા, આમાં બી. એનો આન્સર આવી ગયો, ઘનમાંથી પસાર થતું ફ્લક્સ.
હવે આપણે કયું લેવાનું છે? બી. તો એ કરી દઈએ. જો તમને ધ્યાનમાં ના આવ્યું ને? કોઈ બોલ્યું નહીં. ઘરની અંદરનો વિદ્યુતભાર, આમાં જેમ હમણાં ઘરનો અંદરનો જોયો ને છેલ્લો ડી, એવી રીતે તો ઘરની અંદરનો વિદ્યુતભાર શોધવું હોય તો આપણી જો ફ્લક્સનું સૂત્ર શું છે? ક્યુ અપોન એપ્સિલોન 0. આમાંથી ક્યુ ને કરતા બનાવી દો તો એપ્સિલોન 0 ફ્લક્સની જોડે ગુણી જાય. ઓકે, હવે કિંમત મૂકો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, ચલો ફ્લક્સ ઉપરથી જે શોધ્યું એ આપણે કેટલું છે? 1.05. બરાબર. એપ્સિલોન 0 ની કિંમત શું છે? તો 8.85 ગુણ્યા 10 ની -12. ઓકે, હવે એનું ચલો મલ્ટીપ્લાય કરીને મને જવાબ કહો. જવાબ જોડે જ લખી દઈએ આપણે. ચલો તો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે કહેજો હો મને. ચલો શું આવે છે આન્સર? હા બોલો. 9.2 ગુણ્યા 10 ની -12. 9.2 ગુણ્યા 10 ની -12 કુલમ. આ જવાબ છે. તો જવાબને આપણે કેવી રીતે લખીશું? ફ્રેમ કરીને લખીશું. તો આ આપણે ફ્રેમ કરી દીધી તો આવી ગયો. જો આવું રહી ના જાય એક્ઝામમાં, ધ્યાન આપજો. બરાબર, સારું. તો આ 1.10, 1.11, બરાબર છે. એ બી સી ડી ચારે ચાર આવી ગયા. અને હવે આ દાખલો સૌથી મોસ્ટ આઈએમપી છે. ધ્યાનથી ભણજો. અહીં આગળ તમને આ સ્મોલ આર ત્રિજ્યાનો જે ગોળો આપ્યો છે એ ગાઉસિયન સપાટી છે. કેપિટલ આર ત્રિજ્યા છે એ અહીં આગળ પરમાણુ છે. આ જે છે એ શું છે? પરમાણુ. આ છે પરમાણુ. બરાબર છે. પરમાણુને આપણે ગોળા તરીકે લીધો છે. અને આ જે છે એ ગાઉસિયન સપાટી છે. આ શું છે? ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટી. ગાઉસિયન સપાટીની ત્રિજ્યા આ સ્મોલ આર લેવાની અને પરમાણુ એક ગોળો છે એની ત્રિજ્યા આપણે કેપિટલ આર લેવાની. બરાબર છે. હવે વચ્ચે જે સેન્ટર છે ત્યાં ન્યુક્લિયસ હોય અને ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર હોય અને આપેલું છે જો પ્લસ જેડી વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે, બિંદુવત ન્યુક્લિયસ છે. એટલે ન્યુક્લિયસમાં કેટલો વિદ્યુતભાર હોય? પ્લસ જેડી. જો પ્લસ આપ્યો છે અને પ્લસ ઝેડ ઈ દેખાશે. થોડું મોટું લખવું એવું હોય તો લો, પ્લસ તો એ લોકોએ લખેલો જ છે, પ્લસ ઝેડ ઈ સેન્ટરમાં હો. અને આજુબાજુ ઋણ વિદ્યુતભાર છે એ કેટલો હોય? માઇનસ ઝેડ ઈ હોય. એટલે એ તટસ્થ થઈ જાય. અને એવું લખેલું છે જો સમગ્ર પરમાણુ કેવો હોય છે? તટસ્થ. જેટલો ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર પ્લસ ઝેડ ઈ છે એટલો જ માઇનસ ઝેડ ઈ. બરાબર છે. એટલે તટસ્થ છે. હવે સાંભળજો, કેપિટલ આર ત્રિજ્યા સુધીના ગોળામાં ઋણ વિદ્યુતભાર છે. જો કેપિટલ આર ત્રિજ્યા સુધી ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. શું શોધવાનું છે તમારે? આર અંતરે વિદ્યુત ક્ષેત્ર. હવે તમારે આર અંતરે કહું, આર અંતર એટલે કેટલું અંતર? એ આર અંતર આ કેપિટલ આર થી નાનું પણ હોઈ શકે, કેપિટલ આર જેટલું પણ હોઈ શકે, કેપિટલ આર થી મોટું પણ હોઈ શકે. આપણે 3 કેસ લેવાના છે. આપણે સૌથી પહેલા લઈએ નાના માટે. આપણે કેસ નંબર પહેલા 1 લઈએ. તો પહેલો કેસ લઈએ તો કેસ 1. તો કેસ 1 માં શું લઈએ છે? સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર. ચલો આના માટે લઈએ. તો અહીં આગળ એક નાનો ગોળો છે. હવે સાંભળજો, આ નાનો ગોળો છે તો પહેલા એનો નેટ વિદ્યુતભાર શોધી કાઢવાનો, ક્યુ નેટ, નાના ગોળા માટે. બરાબર છે. તો એના માટે ક્યુ વિદ્યુતભાર કેટલો થાય? આખા આર ત્રિજ્યાના ગોળા માટે માઇનસ આખા આ ત્રિજ્યાના ગોળા માટે કુલ વિદ્યુતભાર તો 0 થઈ જાય, પ્લસ જેડી માઇનસ જેડી. પણ તમારે તો આટલા નાના ગોળા માટેનું વિચારવાનું. સાંભળજો, તો આ જે નાનો ગોળો છે
હવે સાંભળજો, અમે ઋણ વિદ્યુત ભાર તો છે જ, તમારે અહીં આગળ અહીં આ ન્યુક્લિયસમાં ધન છે, પણ એની આજુબાજુ આ બધા માઇનસ હોય, અહીં ઋણ વિદ્યુત ભારો બી છે. ખ્યાલ આવ્યો? થોડી આ ફિગર નાની છે, એટલે આ જે ગોળો છે એના ન્યુક્લિયસમાં પ્લસ જેડી છે, પણ એની આજુબાજુનો જે ભાગ છે આ ગોળામાં, નાના ગોળામાં, સ્મોલ આર ત્રિજ્યાના ગોળામાં, એમાં ઋણ વિદ્યુત ભાર છે ને. ટૂંકમાં આપણે અત્યારે આના માટે વિચારીએ છીએ, આ શાના માટે વિચારીએ છીએ તો સ્મોલ આર ત્રિજ્યાના ગોળા માટે વિચારીએ છીએ, બરાબર છે. તો હવે સાંભળજો, કુલ વિદ્યુત ભાર એટલે વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન અને ઋણ, બરાબર છે. તો ધન વિદ્યુત ભાર તો ન્યુક્લિયસમાં રહેલો છે એટલે પ્લસ જેડી, એ તો આપણને ખબર છે. પણ હવે ઋણ વિદ્યુત ભાર કેટલો? તમે કહેશો સર માઇનસ જેડી લખ્યો તો છે, પણ એ તો કેપિટલ આર ત્રિજ્યાના ગોળામાં, તમારે કયા ગોળામાં શોધવાનું છે? સ્મોલ આર ત્રિજ્યાના ગોળા માટે શોધવાનું છે. તો સર કેવી રીતે લખે છે કે જે કેપિટલ આર ત્રિજ્યાનો ગોળો છે એટલે 4/3 પાઈ આર નો ઘન થયું એનું કદ, ઘનફળ. કેપિટલ આર ત્રિજ્યાના ગોળા માટે ઋણ વિદ્યુત ભાર માઇનસ જેડી છે, તો આ સ્મોલ આર ત્રિજ્યાનો જે ગોળો છે 4/3 પાઈ સ્મોલ આર નો ઘન, તો એની અંદર કેટલો હોય? ધન વિદ્યુત ભાર, સ્મોલ આર ત્રિજ્યામાં ધન વિદ્યુત ભાર, સ્મોલ આર ત્રિજ્યાના ગોળામાં ઋણ વિદ્યુત ભાર, એટલે ક્યુ નેટ મળે આપણને. એટલે ક્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ જેડી તો ખરા જ, હવે આ બેનો ગુણાકાર થાય અને આ ભરાઈ જાય નીચે, તો આ બેનો ગુણાકાર એટલે માઇનસ જેડી 4/3 પાઈ સ્મોલ આર નો ઘન અને છેદમાં 4/3 પાઈ કેપિટલ આર નો ઘન, આવું થશે. હવે કેન્સલ શું થાય છે? ચલો કેન્સલ કઈ કઈ વસ્તુ થશે? તો ઉપર નીચે 4/3 છે, બંનેમાં પાઈ છે, આ માઇનસ આગળ આવશે. ચલો કરીએ, એ પહેલા આપણે પાર્ટીશન લગાવી દઈએ. તો આ પાર્ટીશન લઈ લીધું, ઓકે. તો ક્યુ નેટ તો અહીં પ્લસ જેડી છે, પછી આ માઇનસ બહાર આવી ગયા, જેડ ઈ, પછી ઉપર સ્મોલ આર નો ઘન અને નીચે કેપિટલ આર નો ઘન, થયું આવું. હવે સર શું કરે છે? ક્યુ નેટ ઇક્વલ ટુ બંનેમાંથી જેડી કોમન કરી લઈએ, તો અહીં કશું નહીં એટલે 1, અને અહીંથી આ જેડી કોમન કરી નાખીએ તો સ્મોલ આર નો ઘન ભાગ્યા કેપિટલ આર નો ઘન, આવું થયું. અને સમીકરણ એક આપી દો, જરૂર પડશે આપણને, બરાબર છે. હવે ધ્યાન આપજો, તમારી જોડે ફ્લક્સના બે સૂત્રો છે, ઈ ડેલ્ટા એસ અને બીજું છે ક્યુ ભાગ્યા એપ્સિલોન 0. આ લઈ લેવાનું, કારણ કે આપણે તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એને, અને અહીં ક્યુ એટલે ક્યુ નેટ, બરાબર છે. તો ઉપરથી કિંમત મૂકવાની, પહેલા ડેલ્ટા એસ ને નીચે લઈ જવું, તો ઈ નીચે એપ્સિલોન 0 તો છે જ, એની જોડે ડેલ્ટા એસ આવશે અને ક્યુ નેટ આ કિંમત લેવાની, બરાબર છે. બધી કિંમતો આપણે મૂકીએ, ડેલ્ટા એસ પહેલા અહીં આ કિંમત, ચલો પછી કિંમત મૂકી, પહેલા જ મૂકી દઈએ, હમણાં ક્યુ નેટ રહેવા દો, બરાબર છે. સાંભળો સર શું કરે છે જોજો, હો ધ્યાનથી. સર પહેલા તો એકના છેદમાં અહીં એકના ક્યુ નેટ સાઈડમાં લખી દે છે સર. જો ક્યુ નેટની કિંમત અહીંથી શું છે? તો ક્યુ નેટની કિંમત જેડી અને કૌંસમાં 1 માઇનસ સ્મોલ આર ક્યુબ અપોન કેપિટલ આર ક્યુબ, આવું છે. અને અહીં આગળ આ ક્યુ નેટની કિંમત લખી અને 1 અપોન ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ. સાંભળજો, ડેલ્ટા એસ નો મતલબ શું થાય? તમને એવું હોય તો સાઈડમાં નોંધી રાખવાનું, હંમેશા ડેલ્ટા એસ એટલે ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ થાય. ગાઉસિયન સપાટી
નું ક્ષેત્રફળ આવું થાય તો ગાઉસિયન સપાટી અહીં આગળ સ્મોલ આર ત્રિજ્યાનો ગોળો છે એનું ક્ષેત્રફળ, ઘનફળ નહીં, અહીં આપણે ઘનફળ લીધેલું, ક્ષેત્રફળ એટલે 4πr² થશે. તો 4π કયો આર લેવાનો? તો ગાઉસિયન સપાટી માટે સ્મોલ આર છે, બરાબર. અને એપ્સિલોન 0 તો ખરા જ, આ એપ્સિલોન 0 બોલો ખબર પડી. હવે સર કેવી રીતે લખે છે? તો આ જેડી ઉપર, એપ્સિલોન 0 નીચે. સાંભળજો, જો અહીં એપ્સિલોન 4π જોડે એપ્સિલોન 0 લઈ લઈએ આપણે. 4π એપ્સિલોન 0 જેડી ની નીચે 4π એપ્સિલોન 0. હવે રહ્યું શું? 1/r². તો રહ્યું 1/r². અને અહીં શું રહ્યું? 1 - સ્મોલ r³ નીચે કેપિટલ R³. આવું રહ્યું. હવે તમારે શું કરવાનું છે? ધ્યાન આપજો. તમારે હવે આને આની જોડે અંદર ગુણવાના છે ને આની જોડે ગુણવાના છે. તો ઈ બરાબર શું થશે? ઈ બરાબર આ તો એનું જ છે, જેડી છેદમાં 4π એપ્સિલોન 0. આ 0 છે, બરાબર. હવે અંદર ગુણાય તો 1/સ્મોલ r². હવે અહીં ગુણાય, અહીં નીચે r² જાય એટલે ઉપર સ્મોલ r રહ્યો, ઉપર સ્મોલ r પણ નીચે કેપિટલ R નો ઘન. આ જવાબ છે. જુઓ કેવો જવાબ છે, ઓકવર્ડ, કારણ કે આમાં ચોક્કસ માપો તો આપ્યા નથી એટલે જવાબ પણ તમારો આ રીતનો જ આવશે. તો અને આ જવાબ છે એટલે આપણે એને કેવી રીતે લખીએ છીએ? ફ્રેમ કરીને લખીએ છીએ. તો એને ફ્રેમ કરીને લખી દઈએ. જુઓ કેટલો મસ્ત દાખલો છે, બરાબર છે. ક્યાં આગળ ઘનફળ લેવાનું, ક્યાં આગળ ક્ષેત્રફળ લેવાનું, ક્યાં આગળ સ્મોલ r લેવાનો, ક્યાં આગળ કેપિટલ લેવાનો, કેટલા કેસ લેવાના. આ તો હજી આપણે પહેલો કેસ કર્યો, પણ ગભરાશો નહીં. આ પહેલો કેસ જ મોટો છે, બીજો ને ત્રીજો મોટો નથી. તો આટલું ક્લિયર થઈ ગયું. સારું. હવે આપણે કોના માટે વિદ્યુત ક્ષેત્ર? આ તો સ્મોલ r લેસ ધેન કેપિટલ R માટે લીધું. હવે સ્મોલ r અને કેપિટલ R. હવે સ્મોલ r મોટો હોય તો r કરતા. ચલો કેસ 2 લઈએ, બરાબર છે. તો કેસ 2, તો કેસ 2 એની અંદર, કેસ 2 ની અંદર આપણે સ્મોલ r ને કેપિટલ R કરતા મોટો લઈએ, બરાબર છે. તો મોટો લઈશું તો શું થશે? સાંભળજો. હવે અહીં આગળ આપણે આકૃતિમાં અત્યારે સ્મોલ r વાળો નાનો હતો, હવે આપણે કેવો લેવાનો છે? મોટો લેવાનો છે. તો એને આપણે જુઓ, હવે આ જે ત્રિજ્યા છે એ પણ સ્મોલ r જ છે. જુઓ, અને આ ત્રિજ્યા કઈ છે? સ્મોલ r. હવે કેપિટલ R આટલી છે ને સ્મોલ r આટલી છે. જો સ્મોલ r મોટી થઈ ગઈ. હવે હું જે બોલું સાંભળજો. સ્મોલ r કેપિટલ R ત્રિજ્યાથી જેટલો વિદ્યુતભાર ઘેરાય છે એટલો વિદ્યુતભાર સ્મોલ r થી પણ ઘેરાઈ જાય છે. હવે હું શું કહું છું? પરમાણુ શું છે? તટસ્થ છે. તટસ્થ છે એટલે અંદર જેટલો ધન વીજભાર છે એટલો જ શું છે? ઋણ વિદ્યુતભાર. અને જેટલો ધન હોય એટલો જ ઋણ હોય તો નેટ વિદ્યુતભાર કેટલો થાય? 0. તો અહીં આગળ ક્યુ નેટ શોધવો પડ્યો તો અહીં આગળ નેટ વિદ્યુતભાર શું થશે? 0 થશે. એટલે ખબર પડે છે કે નથી પડતી? અહીં એવું કહેવામાં આવે છે સ્મોલ r મોટો છે તો મોટી વસ્તુ હોય એ નાની વસ્તુના બધા વિદ્યુતભારને તો કવર કરી લે છે ને. બધા વિદ્યુતભારને કવર કરે. બધા એટલે કેટલા છે? તો -Zd અને +Zd. તો -Zd અને +Zd એટલે કુલ તો 0 જ થઈ ગયો ને ક્યુ નેટ. તો અહીં આગળ ક્યુ નેટ શું લઈશું આપણે? બરાબર છે. તો એના માટે ક્યુ નેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0. શું થશે? 0. તો કેમ 0? અને કુલમ આપણે આને ફ્રેમમાં લખી દઈએ. પહેલા એકમ લખીએ આપણે 0 કુલમ અને એને ફ્રેમમાં લખો. જરૂરી છે આ આપણને મળ્યું.
હવે કેમ એનું કારણ લખીએ આપણે, સાંભળજો. કેમ 0? કારણ કે પરમાણુ કેવો છે? પરમાણુ તટસ્થ છે, તટસ્થ છે એવું રકમમાં આપેલું છે આપણને. તટસ્થ એટલે જેટલો ધન વીજભાર હોય એટલો જ ઋણ વીજભાર છે. તો આપણે તો વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે શું લીધું હતું? તો હવે વિદ્યુત ક્ષેત્ર માટે E ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ક્યુ નેટ અપોન એપ્સિલોન 0 આવું લીધેલું ને આપણે. ડેલ્ટા S ને ભાગી કાઢો તો ક્યુ નેટ, ક્યુ નેટ ની કિંમત મૂકી દઈએ. ક્યુ નેટ ની કિંમત શું છે? ઉપર 0, અહીં નીચે શું છે? એપ્સિલોન 0. અને ડેલ્ટા S આ બાજુ ભગાઈ જશે તો 0 ભાગ્યા ગમે તે હોય એટલે શું થયું? 0 ન્યૂટન પર કુલમ જવાબ છે. જવાબ છે એટલે શામાં લખીએ આપણે? ફ્રેમમાં. કરી દીધું. આ જે કેસ લીધો એ તો સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R માટે લીધો. હવે આપણે ત્રીજો કેસ લઈએ તો ત્રીજો કેસ શું થશે? કેસ 3. હવે એની અંદર સ્મોલ r બરાબર કેપિટલ R. હવે સાંભળજો, બંને ઇક્વલ હોય તો પણ નેટ ચાર્જ 0 થશે. કેમ? સમજાવું જુઓ. હવે ધારો કે તમારે આટલી અહીં સ્મોલ r ને કેપિટલ R સરખા છે એટલે સાંભળજો, અહીં આગળ જોઈ લો. નથી આવ્યું બરાબર? તમારે તો જો કે આમ તો સમજવાનું જ છે આપણે, પણ તો પણ સેન્ટર બરાબર આવે ને તો તમને ખ્યાલ. હા, જો થયું, આમ થયું. ઓકે, જો હવે આ કેસમાં શું થાય? સ્મોલ r અને કેપિટલ R બરાબર છે. અહીં આ સ્મોલ r છે અને ત્રિજ્યા જો બતાવીએ આપણે, અહીંથી આ એ કેટલી છે? સ્મોલ r. હવે અહીં આગળ જો સ્મોલ r અને કેપિટલ R સરખા જ, સરખા હોય તો સાંભળજો, આ ગાઉસિયન સપાટી થઈ. ગાઉસિયન સપાટી વડે આ બધો વિદ્યુતભાર ઘેરાય જ છે. બધો વિદ્યુતભાર એટલે પ્લસ જેડી અને માઇનસ જેડી એટલે શું થઈ જાય? 0. તો એના માટે જ્યારે કેપિટલ R અને સ્મોલ r સરખા હોય તો પણ પરમાણુ તટસ્થ છે એટલે નેટ વિદ્યુતભાર તો શું થવાનો? સરખો જ થવાનો. બરાબર છે. તો કયું કેસ 1 માટે? જો આ જે ગાઉસિયન સપાટી છે ને પહેલી, એને પણ બ્લુમાં કરી દઈએ આપણે તો તમને ખબર પડે કે બ્લુ છે એ બધી શું છે? ગાઉસિયન સપાટી છે. પ્રોપર પોઈન્ટ આવવો જોઈએ એના ઉપર. હા, ના, જો નથી આવતું એ તમારે પોઈન્ટ જોઈએ હો. હવે હા, બરાબર છે. આ જે છે ને આ કેસ 1 માટેની ગાઉસિયન સપાટી છે. સાંભળજો, લખવું હોય તો લખીએ આપણે. બરાબર છે. તો આ જે છે એ કેસ 1 માટે દેખાય છે ને. આજે બહારની છે કેસ 1 માં સ્મોલ r નાનો લીધેલો, કેસ 2 માં આપણે મોટો લીધો એટલે આ થયું કેસ 2 માટે. અને આ જે લીધું આપણે અહીં આગળ તો આ કેસ 3 માટે છે. આ બરાબર છે. ખબર પડી કે ના પડી? ઓકે, તો હવે ત્રીજા કેસની વાત કરીએ તો ત્રીજો કેસ અહીં શું કહે? સ્મોલ r ને કેપિટલ R સરખા હોય તો એ બધો નેટ ચાર્જ તો શું થવાનો? 0 ને. બધો કવર થાય એટલે પ્લસ જેડી માઇનસ જેડી શું થશે? 0 થવાનું. તો અહીં આગળ નેટ ચાર્જ એટલે તો સ્મોલ r બરાબર કેપિટલ R તો પણ નેટ વિદ્યુતભાર 0 કુલમ થવાનો છે. બરાબર, એને આપણે ફ્રેમ કરી દઈએ, જરૂરી છે. તો ઓકે, હવે સાંભળજો, આ કુલમ લખેલો છે. ઓકે, પ્રોપર લાગતો નથી. ખ્યાલ આવી જાય ને? 0 કુલમ કે નહીં ખ્યાલ આવે? આવશે.
પછી મારે ફ્રેમ ફરી કરવું પડશે, કરીશું, ચાલ કરીશું, ફરી ફ્રેમ કરીશું. લો કુલમ પ્રોપરલી લખીએ આપણે. ઓકે, હવે ફરી ફ્રેમ કરી દઈએ, કશો વાંધો નહીં. લો ઓકે, હવે આપણે આ જ પ્રમાણે જવાનું છે. તો એ જ પ્રમાણે શું થશે અહીંયા આગળ ફરી, અને ફરી ના લખવું હોય તો ઉપર મુજબ અહીં આ નેટ વિદ્યુતભાર શું થયો 0 થયો, તો ઉપર મુજબ સીધું લખી દેશો તો ચાલશે. તો ઉપર મુજબ અહીં પણ ઉપર મુજબ એટલે આ રીતે ઈ બરાબર શું મળશે, ઈ બરાબર 0 ન્યૂટન પર કુલમ. તો એને આપણે આન્સર છે આપણો, તો એને શું કરી દઈએ, ફ્રેમ કરી દઈએ. લો તો દાખલો સરસ રીતે તૈયાર કરવાનો છે. આ કેસ 1, કેસ 2, કેસ 3. તો આને ફ્રેમમાં લખીશું તો વધારે સારું લાગશે. તો એક કામ કરીએ, આપણે એને ફ્રેમમાં લખી દઈએ. ફ્રેમમાં લખીએ આપણે, કયા કલરથી, અલગ કલરથી લખીએ ને આપણે, ફ્રેમ કરીએ. હા બરાબર છે. આ કેસ 3 છે. તો આને પહેલા તો કાઢવું તો પડશે ને આપણે, તો પહેલા કાઢ્યું અને હવે આપણે એને ફ્રેમ કરી દઈએ. જો આ વધારે સારું લાગે છે. તો એવી રીતે આગળનામાં કેસ 1 છે ત્યાં પણ આપણે આ કાઢીએ અને ફ્રેમ કરી દઈએ, આ વધારે સારું લાગે. ઓકે, અને બીજું આ જે ગાઉસિયન સપાટી આપણે લીધી, આ જે છે એ આના માટેની છે. યલો તો દેખાતો જ નથી, કયો કલર લઈશું આપણે, જે દેખાય આમાં આ કલર દેખાશે. ચલો જોઈએ આપણે. તો ના આ બી નથી દેખાતો, ડાર્કમાં તો કયો આવશે, આમ તો આ જ છે. તો ખ્યાલ આવશે ને, આ બ્લુ સપાટી કેસ 1 માટે છે, આ જે બ્લુ સપાટી છે કેસ 2 માટે છે, અને આ જે સપાટી છે કેસ 3 માટે છે. તો ક્લિયર થઈ ગયો દાખલો મારા તરફથી બોર્ડ માટે તમારે સરસ રીતે તૈયાર કરવાનો છે. ઓકે, તો અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે, ફિનિશ થાય છે. હું આશા રાખું કે તમે સરસ રીતે સમજ્યા છો અને સરસ રીતે તૈયારી કરશો. બરાબર છે, બોર્ડમાં આવે તો એક પણ માર્ક જવો જોઈએ નહીં, આ દાખલો ખાસ. બરાબર છે, સારું, ચલો ટાટા બાય, સી યુ.